નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલા શહેરના એક વરિષ્ઠ આગેવાને પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી. રાજુલા શહેરમાં ફોટોગ્રાફીની દુનિયામાં એક ખૂબ જ મોટું નામ એટલે દીપક સ્ટુડિયો. આજે દીપકભાઈનો જન્મદિવસ હોય ત્યારે તેમણે રાજુલા શહેરમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરી. રાજુલા ગ્રીન કમાન્ડોની ટીમને સાથે રાખીને રાજુલા શીતળા માતાના મંદિરના પટાંગણમાં વૃક્ષ વાવીને તેમણે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી. ત્યારે આ પ્રસંગે રાજુલા શહેરના તમામ ગ્રીન કમાન્ડો ટીમ તેમજ રાજુલા શહેરના અગ્રણીઓ, વેપારીઓ સહિતના સેવાભાવી વ્યક્તિઓ સહિત અન્ય લોકો હાજર રહેલા. રાજુલાના 108 કહેવાતા યોગેશભાઈ કાનાબાર એટલે કે કાનાબાર ન્યૂઝ રાજુલા, જે પત્રકાર ક્ષેત્રે તેમને રાજુલા જાફરાબાદના સંદેશના પત્રકાર તરીકે નિમણૂક થતાં આ કાર્યક્રમની સાથે સાથે બિપિનભાઈ લહેરી તેમજ ઉમેશભાઈ મોદી તેમજ મિશન ગ્રીન રાજુલા ક્લીન તેમજ ગ્રીન કમાન્ડોની ટીમ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે રાજુલા ન્યૂ મેડિકલવાળા ઇનાયતભાઈ દ્વારા પણ યોગેશભાઈ કાનાબારને સન્માનિત કરેલા. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજ રોજ કર્તવ્યની સેવા સન્માન 2024 સન્માનીય શ્રી યોગેશભાઈ કાનાબારભાઈ વનમાળીદાસભાઈ આજ રોજ કાનાબાર ન્યૂઝ ચેનલ દ્વારા નીડર પત્રકાર તરીકે રાજુલા જાફરાબાદના પ્રશ્નોને સચોટ રીતે વાચા આપો છો એ ધ્યાનમાં લઈ અને સંદેશ ન્યૂઝ ચેનલ દ્વારા રાજુલા જાફરાબાદના રિપોર્ટર તરીકે આપની નિમણૂક થવા બદલ અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ. આપ પત્રકાર ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા. સન્માન પુરસ્કાર સૌજન્ય બિપિન કનુભાઈ લહેરી ગ્રીન કમાન્ડો તથા ઉમેશચંદ્ર મોતીલાલ મોદી ગ્રીન કમાન્ડો તેમજ મિશન ગ્રુપ ઓફ રાજુલા ગ્રીન કમાન્ડો ગ્રીન રાજુલા ક્લીન રાજુલાના નેજા હેઠળ અર્પણ કરતા એ છે. અને બિપિનભાઈ લહેરી આજ રોજ યોગેશભાઈ કાનાબારને હાર પહેરાવી સન્માન કરશે. રાજુલાના 108 સન્માન યોગેશ કાનાબાર, જેઓ ઘણા વખતથી કાનાબાર ન્યૂઝ ચેનલ ચલાવે છે, એની રાજુલાની દરેક પ્રશ્નોને વાચા આપે છે. એને ધ્યાનમાં લઈ અને સંદેશ ન્યૂઝવાળાએ એ લોકોને રિપોર્ટર તરીકેની નિમણૂક કરેલ છે. એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. અને આ તકે અમે પણ ગ્રીન કમાન્ડો તરીકે એમનું સન્માન કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. રાજુલા શહેરમાં જે વર્ષોથી સેવા એમ્બ્યુલન્સની અને પત્રકાર તરીકે જે સેવા આપી રહ્યા છે, ટૂંકમાં કહેવાય તો અડધી રાતનો હોકારો જેનું એક સ્લોગન કહી શકાય, એવા વ્યક્તિ કાનાબારભાઈને સંદેશ ન્યૂઝના પત્રકાર બનાવવા માટે આજે સર્વ વડીલો બિપિનભાઈ લહેરી, વિપુલભાઈ લહેરી, ઇનાયતભાઈ, ગટા કાકા, ધર્મેશભાઈ, હરેશ દાદા, ભરત દાદા બધા સાથે મળી અને કાનાબારભાઈનું સન્માન કર્યું છે. આવીને આવી પ્રગતિ કરતા રહે એવી ભોળાનાથને પ્રાર્થના. સાથે સાથે અમારા વડીલ દાદા દીપક દાદા ત્રિવેદીનો જન્મદિવસ નિમિત્તે આજે વૃક્ષારોપણ બધા સાથે મળીને કર્યું. એ બદલ દીપક દાદાને પણ હેપી બર્થડે સાથે અભિનંદન. આજ રોજ મારા 65માં જન્મદિવસ નિમિત્તે ગ્રીન રાજુલા ક્રીન રાજુલા નિમિત્તે રાજુલાનું જે આ ભૂદેવ પાર્કમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ વૃક્ષારોપણ. અને ખરેખર આપણે મારી 64 વર્ષની જિંદગીમાં ક્યારેય તાપ નથી પડ્યો એવો તાપ અને એવી ગરમી આ ગયા વર્ષે ઉનાળામાં મેં ને તમે બધાએ સહન કરી. એમાંથી જો છૂટવું હોય તો આપણી પાસે એક જ વિકલ્પ બચ્યો છે, વૃક્ષ વાવો અને વૃક્ષ ઉછેરો અને વૃક્ષને મોટા કરો. જો વૃક્ષનું જંગલ ઊભું થશે તો આપણે શાંતિથી જીવી શકશું. માટે આજની તારીખે આજના દિવસે જે ગ્રીન કમાન્ડોએ માનનીય શ્રી બિપિનભાઈ લહેરી, વિપુલ લહેરી, મનુભાઈ ધાકડા, મહેન્દ્રભાઈ ધાકડા જે મારા પરમ મિત્ર છે વર્ષોથી, અને ધર્મેન્દ્રભાઈ જોશી, એમ સમગ્ર ગ્રીન કમાન્ડો સ્ટાફે આજે સરસ મજાનું વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી અને મારા જન્મદિવસને 4 ચાંદ લગાડી દીધા. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી વખત આપ સૌને એક જ વિનંતી મારી, વૃક્ષ વાવો. કોઈ પણ સંજોગોમાં
એક કલ્પના કરો કે વૃક્ષ વાવીએ અને વૃક્ષનું જતન કરીએ વાવ્યા પછી, અને વૃક્ષને મોટું કરીએ, તો જ આપણે બચી શકશું, નહીં તો આ ગરમીમાં નહીં બચી શકીએ. ખૂબ ખૂબ આભાર. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.